નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ઉપલેટા ખાતે ભગતસિંહજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવેલું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજરોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી 70થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલી હતી, જેમાં 160થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ કૃતિઓને નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણીઓ તથા વહીવટીતંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલી હતી સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ, બાપુના બાવલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજી, વિશેષ ઉપસ્થિત માનનીય શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, માનનીય શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ, માનનીય શ્રી એપી વણવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ, દાતાશ્રીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા. આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી, આચાર્યશ્રી, તાલુકા શાળા તમામ ઉપલેટા. આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નાગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા અને જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું. બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે. દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆરસીની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી. બાળકોને ખૂબ શીખવા મળ્યું. ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યર્થના સહ